મમ્મીજી, આ કરિયાણું ખૂટી ગયું છે તો લેવા જવાનું છે. તમે પૈસા આપો તો લઈ આવું. મારી પાસે પૈસા માંગે છે એ બધા રાત પાસે માગી લે ને વ્યવહાર તને જ હોય પૂછે ને મેં હવે હું ક્યાં બધી મગજ મારી રાખું છું. તો અને પણ તું જાય આ તડકાની એની કરતાં રાત બહાર જતો જ હોય છે ને લિસ્ટ બનાવીને આપી દેજે ને લેતો આવશે. હા વાંધો નહીં, પણ એકવાર તમને પૂછવું તો પડે ને. લો ઘરના વડીલ છો, તમને પૂછ્યા વગર હું કાંઈ નથી કરતી. તું લઈ આવીશ બધું જાતે તો હું શું તને કાઢી મૂકીશ કે ના મને પૂછ્યા વગર કેમ લાવી? એવી આ વાત જો જો શું છે તારે? રાજ, કેમ આટલો બધો આમ આંકડો થયો આ છે? કાકાને આપણે સાચવીએ છીએ અને એની એ બધી મિલકત એની ભાઈ દાનમાં આપી દેવા માંગે છે. કેવી વાત કરો છો? અને શું કામ? આટલી બધી કાકાની આપણે સેવા ચાકરી કરી તે ઓછી હતી? અને મિલકતની વાત આવી તો કાકા દાનમાં આપી દેવાના જ? હા, મને તો સમજાતું નથી કે આપણે હવે એને આગળ પાછળ કોઈ નથી. હવે એમનો દીકરો હતો એ તો ક્યાં કોઈ કોને ખબર છે. અને હું એના સગા ભાઈનો દીકરો છું. આ મને આપવાને બદલે આ પ્રોપર્ટી દાનમાં આપી દેવી છે, આશ્રમમાં આપી દેવી છે. બોલો. પણ સાંભળ ને, બધી આપી દીધી હશે એવું થોડું હોય. થોડા ઘણી તો તને આપી હશે ને. તું કાગળિયા વંચાવ ને કોકની જોડે. કાંઈ નથી, આ બધું લખાણ છે એમાં. હા, તો મને ફાઇલ હાથમાં મળી એટલે ખબર પડી કે એમાં બધું લખેલું છે કે આ આટલા સમય પછી મારા ગયા પછી આ બધી મિલકત અનાથ આશ્રમમાં જશે. પણ ગયા પછીની વાત છે ને, હજી કાકા જીવે છે તો હજી પણ કાંઈ રસ્તો થઈ શકે એવું છે. શું રસ્તો થશે? હે, બધું લખાણ કરી લીધું છે, શું રસ્તો કરીશ તું? અરે લખાણ બદલાઈ પણ શકે ને. વ્યક્તિ જીવતો હોય ને ત્યાં સુધીમાં લખાણ બદલાઈ શકે. એક કામ કરીએ તો આપણે કાકાને અહીંયા બોલાવી લઈએ, એમની સેવા ચાકરી કરીએ. ખુશ થઈને એમને જો ઈચ્છા થશે તો આપણે આપશે. હા, આ જેટલું આસાનીથી બોલે છે ને એટલું આસાનીથી આ મેળવી નહીં શકાય. હા, તને ખબર છે આ કાકા છે ને એ બહુ હોશિયાર નીકળ્યા. આ મને એમ હતું કે હા બધું એ આપણને આપશે કે એટલે જ તો ગમે ત્યારે ફોન આવે, કંઈક નાના મોટા કામ હોય તો દોડીને એના કામ કરું છું. હવે સાંભળ, એમને અહીંયા રહેવા લઈ આવ્યા છે આપણી ભેગા. હા, તો તમે જઈને મનાવીને લઈ આવજો આવે તો. અરે તું સાંભળ તો ખરો પહેલા મારી વાત. હવે એમના હાથ પગ ચાલે નહીં, સાજા માંદા થાય તો હું જઈને વાત કરીશ શાંતિથી એમને વ્યવસ્થિત અને કહીશ કે ભાઈ મારો રાજય તમારો જ દીકરો છે, આવીને રહ્યો ભેગા, તમે ચિંતા કરશો નહીં, પોસ્ટ લાવીને અહીંયા લઈ આવું છું. એ લઈ આવીને આ છે ને બધી મિલકત આપણા નામ ઉપર કરાવવાની છે, એ પ્રયાસ કરવાના છે. નહીંતર આ બધું છે ને જતું રહેશે અનાથ આશ્રમમાં. આપણે બસ ઇન્કવાયરી વગાડતા રહી જઈશું બધા. અરે ના રે ના, એમ ક્યાંથી બધી મિલકત દાનમાં આપી દેતા હતા? છો ચિંતા નહીં કરો, કાકાને અહીંયા લઈ આવશે ને બા, પછી આપણે એમની બધી રીતે સેવા ચાકરી કરશું. એમને જે જોતું હશે ને એ લાવીને આપશું. અને પાણી માંગે ને ત્યાં દૂધ આપવાનું અને આમ ખવડાવવા પીવડાવવામાં ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે કરવાના. અરે પણ પહેલા એને અહીંયા આવવા તો દો. આવ્યા પહેલા જ તે બધાય આમ કરવાનું તેમ કરવાનું. એ છે ને ચતુર કાગડા જેવા છે. અરે સાંભળ ને, તને મારી પર ભરોસો છે કે નહીં? હું લઈ આવીશ ગમે તે કરીને. તમારી પર ભરોસો છે, પણ આ જોઈને પછી એના પરથી ભરોસો ઉડી ગયો છે. એ માણસ ગમે ત્યારે ગમે એ કરી નાખે. અરે પણ તમે અત્યારે આ બધું નેગેટિવ વિચારશો તો પછી કંઈ પોઝિટિવ થવાનું છે? આમ સારું વિચારો ને કે કાકા આવવા માટે તૈયાર થઈ જ જશે ને, આપણે એની સેવા કરશું અને એનાથી ખુશ થઈને આપણને બધી નહીં તો થોડી ઘણી તો મિલકત આપશે. જોઈએ હવે આગળ શું થાય છે. કાકા આપણને આ મિલકત આપે છે કે નહીં, કે પછી આ બધું જતું રહેવાનું છે? તારા કાકાને અહીંયા લાવવાની જવાબદારી મારી અને એવા સાચવવાના. અને મારા દિયર છે, મારી વાત માનશે જે 100%. મને ભરોસો છે એટલો. હા, ભરોસો હોત ને તો આ છે ને આ કાગળિયા તૈયાર જ ના કરે હોત. પણ એમાં છે ને એમણે કાગળિયા એટલા માટે તૈયાર કર્યા કે એ જુદા રહે છે, આપણે અહીંયા રહીએ છીએ. આપણી ભેગા રહે ને તો એમને થોડા ઘણી આપણા પ્રત્યે લાગણી બંધાય અને એમ થાય કે હા ભાઈ આ મારો ભાઈનો દીકરો છે, ભાઈના દીકરાની વહુ છે, મને સારી રીતે સાચવ્યા છે મારા ભાભીને બધાએ, તો લાવો થોડા ઘણું આપું એમને. પણ એમ નહીં, એ જો આપણને પોતાના માનતા હોય તો આ લખાણ શા માટે કરે, શા માટે અનાથ આશ્રમમાં બધું આપવાની વાત કરે, એમ કહું છું. બેટા છે ને જુદા રહેતા હોઈએ ને તો તે કહેવત સાંભળી છે, માણસોના અન્ન જુદા ને એના મન જુદા. જ્યારે એક થાળીમાં ખાતા થઈશું અને હાથે રહેવા માંડીશું ને એટલે તારા કાકાનું મન ઓટોમેટિક બદલાઈ જશે. હા, તો જાઓ તમે કાકા પાસે જાઓ, મનાઈ આવો, જાઓ. રાજ શાંતિ રાખો ને, શું કામ આટલું બધું ગુસ્સામાં ને ગુસ્સામાં વાત કર્યા કરો? કાકાની દાજ મારી પર કાઢી રહ્યો છે, એવું કરે છે. અરે મારો તો મગજ જતો રહ્યો છે આ વાંચીને, ખબર જ નથી પડતી.
પણ મગજ ગરમ કરીને આ મેળ આવે બેટા, હમણાં શાંતિથી રસ્તો કાઢવાનો હોય, કળથી કામ લેવાનું હોય, બળથી ના લેવાનું હોય. તમે કલથી કામ લીધા કરો, મારે નહીં લેવું. હારું તાર કાકાને તેડવા જવાની તૈયારી કરું હું જઈને. હા તમે જાઓ. હા હા. આ જુજિયા કાકો છે ને, હા આપણા હાથમાં કંઈ આવવા દેવાનો નથી. અરે પણ તમે અત્યારે તો શાંતિ રાખો. શું શાંતિ રાખે હે? આ કાકાને આવવા તો પછી વિચારશું ને. પહેલાં તો આવશે જ નહીં, તાર જોજે. અરે પણ જોયા તો કરો, બા જાય છે ને મનાવા. સારું જોયા કર. હરિ ઓમ હરિ. કેમ છો ભૂપતભાઈ, મજામાં ને? હા મજામાં હો, એકદમ મજામાં. આ તબિયત પાણી કેવા છે એમ કયો તમે? તબિયત સારી છે એકદમ. હારી છે ને? શું થયું ચશ્માને તમારે? કાંઈ નહીં, જરાક સાફ કરતો હતો. લીટા પડી ગયા હોય ને, આપણો કાંઈ ખાસવાનો નેઠો હોય નહીં, ખિસ્સામાં ફોન ને ચશ્મા હારી હોય એટલે લીટા પડી જાય. યા બધું મગજમારી કરવી એકલા હાથે, એની કરતાં અમારી હારે આવીને રહો તો તમને શું વાંધો આવે? ભાઈ 5 દી સારું લાગે હું તમારા ઘરે આવું તો પછી છે ને છોકરાને ને વહુને ને બધાને તકલીફ પડે. જિંદગી આખી તમે અમને છે ને પોતાના ગયણા જ નહીં, પારકા જ ગયણા. એવું નથી, તો હું પણ થોડાક આઘા એટલે સારા સંબંધ જળવાય રહે. બાકી તો તમને ખબર જ છે અત્યારે સમાજમાં કેવું હાલે છે. એ સમાજને બાજુમાં મૂકો ને, અત્યારે એકલા છો તો કાં કોઈ બીજા રોટલા ઘડી દેવા કે કઈ જોવા કરવા આવે કે ભાઈ કેમ છે તબિયત એમની, શું છે? હા ના, આ પોતાના છે ને કોક દી સામું જોશે. હા એ તો બરાબર છે, તો પણ હવે પછી ક્યાં સુધી આમ આગા નાગા રહેશો તમારા લોહીથી? આ શું છે, ફાઇલ લાવ્યા છો? એ હા લ્યો, આ તમારે આ બધી માથાકૂટમાં હું ભૂલી જ ગઈ. આ તમે છે ને મિલકત દાનમાં દેવાનો નિર્ણય સારો લીધો છે. હા મેં આ નિર્ણય છે ને હા ઘણા સમય પહેલાં જ લઈ લીધો. જ્યારથી મારો છોકરો ખોવાઈ ગયો ને પછી મને એમ થયું કે આ જ રીતે ઘણા અનાથ બાળકો રખડતા હોય અને અનાથ આશ્રમમાં મોટા થતા હોય, ત્યાં આપી દઉં જે કાંઈ છે એ. એટલે બધું લેખે થાય, મારે ક્યાં હારી બાંધીને જવું છે. વાત તો તમારી સાચી છે. દુઃખ તો અમને ઘણું છે. અમને તો એમ લાગે કે અમારો દીકરો વયો ગયો છે, મને એવું લાગે. તમે અમને અળગા રાખ્યા છે, પણ અમે કોઈ દી તમને છે ને અળગા નથી ગણ્યા કે અવરગા નથી ગણ્યા. તમે અમારા જ છો. કા મારા છોકરા એ તમારા છોકરા નથી? એ તમને નહીં હાચવે તે આવું બોલો છો? એ વાત સાચી છે, પણ મને થોડોક ડર લાગે છે કે આપણા સંબંધો કદાચ હું અહીંયા આવું ને હોવું ને સારું ન લાગ્યું હોય ને ઓળી વણશે એ કરતાં. મારા દીકરા કમાય છે. આજે તમારો દીકરો હોત તો એની વહુ હોત તો તમને ધક્કા મારી દેત. આ તમારે તમારા જ ગણવાના છે. તમારા ભાઈના છે ને તમારા જ છે, ની વહુ તમારી જ છે. તમારે કાંઈ એવું નથી રાખવાનું કે મને ધક્કો મારી દેશે. સારું, હવે તમે બહુ જીદ કરતા હો ને હા તો આવીશ, પણ હોવું ને સમજાવી દેજો. એના માટે મારા છોકરા બેઠા છે ને, એ તમે ફિકર કરો માં, હું બેઠી છું. મારી વહુ તો એવી છે ને, હું કહું ને એમ જ કરે. મારા છોકરા કહે ને એમ વહુ કરે છું. વહુ તો આમ શું કરે એવી નથી લ્યો. અને તમને ભાળીને તો રાજી રાજી થઈ જશે વહુ લ્યો. સારું ભાઈ, તો મારા ભાઈ મને તમારા ઘરમાં બધા હાસવો તો. બાકી તો અહીંયા તો એકલો રહું છું અને શાંતિની જિંદગી જીવું છું. એટલે કાંઈ આમ પછી કુટુંબમાં કાંઈ જવાનો વિચાર નહોતો, પણ તમે બહુ આગ્રહ કરો છો તો તમારી સાથે આવું. બીજું શું, અમારે તમને આગ્રહ કરવા આવવાનો જ ન હોય, તમારે હક કરીને વયું આવવાનું હોય અમારા ઘરે. આ તમે ન આવ્યા ને એટલે મારે ના છૂટકે આવવું પડ્યું કે ભૂપતભાઈ તો છે ને અમને છે ને એમના પોતાના ગણતા જ નથી, એટલે જ નથી આવતા અમારા ઘરે રહેવા. એવું નથી ભાભી, તમે સમજતા નથી. મેં તમને કીધું એમ, હવે આપણી ઉંમરના માણસો અને અત્યારે જુવાન માણસોનું જીવન છે ને હાવ બદલાઈ ગયું છે. એટલે મેં કીધું બને ત્યાં સુધી થોડોક આઘો રહું તો સારું એમ. પણ તમે છે ને મારી ભેગા રહેશો ને તો તમે છે ને મારી વહુને ઓળખી જાશો. તમે એમ કહેશો કે વહુ તો બહુ સારા ઘરની ને સંસ્કારી લાવ્યા છો લ્યો, એવું હાચવશે તમને વહુ. સારું સારું, તો બીજું શું બોલો? ભાઈને કેમ છે ધંધામાં? અરે મહેરબાની છે, તમારા જેવા વડીલોના આશીર્વાદ છે મારે તો છોકરાઓને. સારું સારું, છોકરા સારું કમાતા હોય ને તો જ મા બાપની આતરડી ઠરે, સમજ્યા? અને તમને કહું, આ છોકરાને વહુ તો મારે એવા છે ને
મારે કાંઈ ગઢાના પૂન આડા આવ્યા હોય કે હું ખબર, આમ પાણી એ મને પૂછીને પીવેલી હોય એટલા ડાયા. જો છોકરાની કમાણી હારી હોય ને એટલે ઘરમાં કોઈ દિવસ ઝઘડાનું નામ જ ન આવે. હા, એટલી કમાણી કામ નથી આવતી ને, હારે સંસ્કારે જોઈને હા, એ વાત તમારી સાચી છે. તઈ પછી પણ મેન કારણ તો ત્યાંથી જ ચાલુ થાય કે બૈરાવને જે વસ્તુ જોતી હોય ને તમે એ લેવા માટે પૈસા ન આવે એટલે ત્યાંથી જ ડૂબાણું ચાલુ થાય. પણ અમારે બહુ સમજુ છો, 2-5 દી આગું પાછું થાય ને વસ્તુ હાટું તો કકડાટ ન કરે. સારું. રાજ, એક ગુડ ન્યૂઝ આપું? ગુડ ન્યૂઝ એટલે શું ગુડ ન્યૂઝ છે? ગુડ ન્યૂઝ છે. સાચે જ? હા સાચે જ? હા હવે આ પણ આ આમ અચાનક ક્યારે થઈ ગયું? આ ખબર જ ના પડી. અચાનક એટલે જે થવાનું હોય તો થવાનું જ છે ને, આજે નહીં ને કાલે. હા, એ વાત બરાબર છે, પણ સારું કર્યું. પણ જો હવે છે ને તારે કોઈ ઘરનું કામ કરવાનું નથી અને આરામ જ કરવાનો છે. ખોટું દોડાદોડી નહીં કરવાની. આમ જો પછી છે ને મને આમ તકલીફ થાય ને એવું કોઈ કાર્ય નહીં કરવાનું. પણ તો પછી ઘરના કામ કરશે કોણ? અરે તો કામવાળી રાખી લઈશું. આવી હાલતમાં તું કામ કરે અને કંઈ બીજી તકલીફ ઊભી થાય એના કરતાં તારે આરામ કરવાનો. બસ બેડ ઉપર સૂતું રહેવાનું. તું જે પણ માગીશ અહીંયા હાજર થઈ જશે. તારે કંઈ કરવાની જરૂર નથી. આ ગુડ ન્યૂઝ છે ને, 9 મહિના પછી બધાને ખબર પડશે કે આપણે પતિ પત્નીમાંથી માતા પિતા બની ગયા. સાચું કહું ને, આ ગુડ ન્યૂઝ આપીને તે મને ખુશ કરી દીધો. આ પેલું કહેવાય ટેન્શન હતું ને એ પણ જતું રહ્યું. હા, ટેન્શન શેનું હતું? આ લોચો હતો ને કાકાવાળો એ, પણ હવે એ છોડી દે અત્યારે તો બસ આ ગુડ ન્યૂઝ છે ને. પણ મારી વાત તો સાંભળો. શું ગુડ ન્યૂઝ એ હતી કે કાકાએ અહીંયા રહેવા માટે હા પાડી દીધી છે. એટલે એ વાત ગુડ ન્યૂઝ હતી? હા. આ ગુડ ન્યૂઝ નથી. ના, ક્યાં વાતને પહોંચાડી દીધી. અરે હું કેટલો ખુશ થઈ ગયો હતો કે, તો પણ આનાથી વધારે મોટી ગુડ ન્યૂઝ છે ને અત્યારે તો આ. હા, એ સારું કહ્યું. આમ તો એ પણ આપણા માટે ગુડ ન્યૂઝ જ છે. કાકા અહીંયા રહેવા આવી જશે ને પછી આપણે આપણો નવો ખેલ શરૂ કરીશું. કંઈક એવું કરીશું ને કે કાકા આપણી વાત જલ્દીથી જલ્દી માની લે અને આ બધી મિલકત આપણને મળી જાય. હા, એ તો છે. એના માટે શું કરીશું આપણે? કંઈક વિચારવું પડશે ને. સેવા ચાકરી, એના સિવાય બીજો રસ્તો શું છે? મીઠા બોલવાનું, મીઠી મીઠી વાત કરવાની. હું તો એમ કહું છું ને પછી છે ને થોડો સમય થાય ને એટલે હોય ને તો કાકાને શું એટલે સમજાણું નહીં મને. આમ કાગળિયા સાઈન કરાવી દેવાના અને ટપકાવી દેવાના. એટલે મારી નાખવાનું? હા. એ આ તમને લોકોને તમારા ખાનદાનમાં મારવા કાપવા સિવાય બીજી વાત કરતા નથી આવડતું. આ તારો ભાઈ તે ગમે ત્યારે કંઈક બોલીએ, પટેલ બોલ ઉપાડી લઉં. અરે શું છે, બધા મર્ડર મિસ્ટ્રી વાળા જ છે બધા. એટલે આ તારા પપ્પા પેલા બુટલેગર હતા કે મર્ડર બધા સોપારી લેતા બધાની? એવું તો કાંઈ નહીં હતું, પણ અમને લોકોને છે ને મજા આવે આમ કોકને એમ ટપકાવાની વાતો કરીએ ને એમ એવી બધી વાતો કરવાની મજા આવે. હજી સુધી કર્યું નથી, પણ તમે જો ચાન્સ આપો ને તો તમારા કાકાનું કંઈક વિચારશો આગળ જતા. આપણે છે ને આ પ્રોપર્ટી લઈ અને સુખીથી જીવવાનું છે, જેલમાં નથી જવાનું. હા, એટલે મારવા કાપવાની વાતો રવા દો. અને કાકા જેવા અહીંયા આવે ને પછી એને કેવી રીતે આપણા કાબૂમાં કરવા કે જે આપણી વાત માની લે અને આ પ્રોપર્ટીમાં જે એને વિલ બનાવી છે ને એમાં ચેન્જ કરી નાખે, એના માટે પ્રયાસ કરવાના છે. પણ હું શું કહું છું કે કાકા અહીંયા આવે ને પછી થોડો સમય થાય ને પછી તમે છે ને થોડોક આમ દુઃખી રહેજો, પછી કહેજો કે હું ટેન્શનમાં છું, મને બિઝનેસમાં બહુ બધો લોસ ગયો છે, મારી હાલત ખરાબ થઈ ગઈ છે, કાલે ઉઠીને અમારે આ ઘર પણ વેચી દેવું પડશે, લેન્ડરો ઘરે આવીને ઊભા રહેશે, એ બધી વાત કરીને છે ને. એટલે તને એમ કે મારામાં બુદ્ધિ નથી એટલે તું આ બધું મને શીખવાડી પછી જ હું કરીશ એમ? ના એવું નથી. આ તો મારા મગજમાં જે આવ્યું તે કહી દીધું. પછી તમે એમ કહો કે તું કંઈ કહેતી નથી, બધું મારે જ વિચારવાનું. હવે વિચારીને કહીએ તો પણ એમ કહે છે કે મારામાં બુદ્ધિ નથી. એટલે તમારે કરવું છે શું? જ્યારે હોય ત્યારે ઝઘડો કરવાનો બહાનું શોધવું છે? અરે ના યાર, તું તો પછી તમને પહેલાને ઝઘડો કરવાનું પહેલા આવે વચ્ચે કા? અરે
રીઝન તમે આપો તો. અરે હું એમ કહું છું, મને બધી ખબર જ છે કે મારે આગળ શું કરવાનું છે. મેં પ્લાન બનાવી જ રાખ્યો છે. એટલે છે ને જેવા કાકા ઘરમાં આવશે ને એટલે આપણે આપણા પ્લાન ઉપર અમલ શરૂ કરી જ દઈશું. એક પછી એક પગથિયા ચડતા જવાના, એટલે સીધા આપણે ટોચ ઉપર. પણ તમારા મગજની જે ચાવી છે ને એ મારી પાસે છે, એટલે તમે જે વિચારો ને એ પહેલાં મારા મગજમાં વિચાર આવી ગયો હોય. હા, એ વાત બરાબર છે. પણ તમે કેવા છો ને, છુપા રુસ્તમ છો. જે પણ કંઈ વિચારો ને એટલે મને કેવ નહીં, પણ હું છે ને બોળી છું. આ મારા મનમાં જે આવે ને એ બકી મારું. વાહ, તું ભોળી. હા હા, તું બહુ ભોળી છે. આ તારા પપ્પાએ મને કહ્યું જ હતું કે મારી દીકરી છે ને ગાય જેવી છે, ગાય હા, જેવી. પણ તમને બળદ નો કહેવાય ને એટલા માટે. હા, એ તો મને ખબર છે. પછી એણે એ નહોતું કીધું કે માથે બે શિંગડા પણ છે, એવું નહોતું કહ્યું. હા, પણ સિંગડાવાળીને પણ બળદ ભારી પડે કે નહીં? મારે તો ખરી ને. હવે હું તને શું કહું, આ કાકા જેવા આવે ને એવા તારે છે ને આપણું મેં કહ્યું ને એ કામ શરૂ કરી દેવાનું. ઓકે? ડન. હા, એમ તો તું સમજદાર છે પાછી. જો આમ જો, તું મને જો. એક મિનિટ આમ જો. આ રાજદીપભાઈ છે ને હા, હવે બસ હું જોઈ લેવા. જોઈ લેવા. હે ભગવાન. ભૂપતભાઈ ફાવે છે તો ખરું ને ઘરમાં આયા? અરે ફાવે જ ને, મને ફાવીને શું વાંધો હતો. મને એમ હતું કે તમારી વહુ જરાક આમ તેમ કરશે, પણ મને બહુ સારી રીતે હાસવે છે. કીધું તું ને મેં તમને કે મારે તો દીકરો ને વહુ પાણી એ મને પૂછીને પીવે છે. અરે આવી સેવા તો દીકરી હોય ને એ ન કરે ને, એ રીતે દીકરી બનીને મારી સેવા કરે. ગમે ત્યારે મારે જરૂર આમ થાય ને ચા પીવી છે, આમ વિચાર આવે ને ત્યાં સામે આવીને ચા આવી જ ગઈ હોય. અરે પણ મેં એને કીધેલું જ છે કે છે ને આ તારા કાકા સસરા નહીં પણ તારા સસરાની જગ્યાએ છે, મારા દિયર છે ને, એટલે તમારે એવું જ સમજવાનું કે ભાઈ આ અમારા સસરા જ છે, એમ એવું રાખવાનું નહીં. તાર પોતાના સસરા હોય તો તું સેવા ન કરે તે કે કરું ને, મેં કહું બસ ત્યારે. પણ અમારા બેના કોણ જાણે કેવા મન મળી ગયા છે ને હારા હોવના. આમ મને આમ એવો વિચાર આવે ને કે આજ બપોરે રસોઈમાં થેપલા ખાવા છે કે સવારમાં ખાવા, ત્યાં તો સામે થાળીમાં આવ્યા જ હોય. બોલો. પણ એને છે ને નવું નવું બનાવવાનો હરખ બહુ, એટલે એ બનાવતી જ હોય બધું નાસ્તામાં. અને અત્યાર સુધી તમે એકલા રહેતા હતા, તમે કઈ સારું હમું બનાવીને ખાધું ન હોય ના રે આવું ના. બધું તઈ પછી એટલે એને એમ થાય ને કે મારા કાકાજીને હાચવું અને ખવડાવું બધું સારું સારું એમને. તો તમે બીમારે ન પડો અને તમારું શરીરે સારું રહે, બે કામ. અન્ય એકલા રહેતા હોત અત્યાર સુધી તો માતાએ પડ્યા હોત, કોણ જોવા આવે ઘરની અંદર, એમ કયો. એ વાત તમારી સાચી છે. તઈએ પછી આમ તમને ફાવી ગયું છે ઘરની અંદર એટલે મને નિરાત લ્યો. હા, એકદમ નિરાતો. અને મને તો છે ને મારી ફાલ્ગુની વહુ પર વિશ્વાસ જ હતો કે મારી ફાલ્ગુની વહુ તમને હાચવશે જ, મોટું કાળું નહીં જ કરે. પણ એ ભૂપતભાઈ, આ ઓલા તમારા મિલકતના કાગળિયાનું કામકાજ કેટલે આવ્યું? ઓલા દાનમાં દેવાની વાત હતી એનું. હા, એ જો ના છોકરાને આપ્યું છે કાગળિયા બધા બનાવવાના, પણ હવે એ કમ્પ્લીટ કરે ત્યારે ખરો. કાગળિયા કમ્પ્લીટ થાય ને હા હા, એટલે બધી મિલકત દાનમાં દઈ દેવાની છે. એટલે બધું જમીન અને રોકડ ને બધું. તો બધું જ દેવાનું હોય ને. બિચારા અનાથ છોકરાઓ હોય કે ગઢા માવતરો હોય એનો લાભ લે ને, બીજું તો હું. બાકી મારે ક્યાં હારી બાંધીને લઈ જવું. એ વાત તો સાચી, પણ આ જમીન તમે દાનમાં દેહો તો એ કઈ રીતે દઈ શકશો? મને તો ખબર ન પડી. એ આશ્રમ વાળા એ જગ્યાનું શું કરશે ને આ જમીન? જમીન જો કાંઈ વેચી અને હા. પૈસા વાપરે અને કાં મજૂર રાખીને ખેતી કરાવે તો બધાનું ભરણ પોષણ થાય કે નહીં, અનાજ ખેતીમાં પાકે કે નહીં. વાત તો સાચી છે, પણ આપણે એમ કર્યું હોય કે હજી તમે હયાત છો ત્યાં લગણ જમીન રાવા દો ને તમે, અને પછી આ આપણે જ મજૂરથી વવડાવી અને એ અનાજ થાય એ ત્યાં મોકલી દે તો ન હાલે? હા ભાઈ ના, પછી હું હયાત છું ને કાંઈ ન કરીને અચાનક વયો ગયો તો વાહ મારું કામ, મારું સપનું છે એ અધૂરું રહી જાય. અરે ના ના, એ તો પછી તમારું સપનું આ મારું રાજ પૂરું કરે. એ કાંઈ હાવ તમે શું માનો છો છોકરાને વાત કરો? ના, રાજ પછી બધે ન ભોગી શકે એકલો. માથે પડ્યું હોય ને એટલે ક્યાં જાય. તમારી ઈચ્છા એ ન પૂરી કરે અને તમે શું કામ મારો ભાઈ? હું હજી મોટી છું તમારા કરતા, હું જાઈશ પહેલા. એવું નથી, આમાં ભગવાન કોનું તેડું મોકલે ને એ કરતા ઓલા અમુક તો માણસ જીવતા હોય ત્યાં જગત્યું કરી નાખે છે, મર્યા પછી કોણે જોયું? એની જેમ માલ મિલકત હોય ને એ બધું જીવતા હોય ને ત્યાં ઠેકાણે પાડી દેવાય, પછી વાહેથી બધા બાંધે ઓલા કે અમારું છે ને ઓલા કે અમારે જોવે ને. એ કરતા શાંતિ.
હા એ વાત સાચી. આ જેની મિલકતના વારસદાર કોઈ ન હોય ને તો પછી 17 જણા ઊભા થાય અંદર ભાગ લેવા. હા એટલે મેં આ નિર્ણય લઈ લીધો છે એટલે લઈ લીધો બસ ને, બીજું હોય હું. તે આ તમારું જીવતા જગત્યું કરાવવું હોય ને તોય કે જો આપણે એ કરી નાખીએ ભૂપતભાઈ, તમને અફસોસ ન રહી જાય કે તમે ન હોય તો તમારી પાછળ અમે શું કરશું હું નહીં કરી એવું થાય મનમાં. તો તમે જોતા તો જાઓ કે મારી પાછળ મારા ભાઈના છોકરાએ સારું કર્યું મારા જીવતા એમ. એ વાત તમારી સાચી છે. જોઈએ છીએ હવે એ વિચાર ઉપર. અત્યારે તો હું કાંઈ નિર્ણય નથી લેતો. અત્યારે તો આ વહુ છોકરાઓ ધ્યાન રાખે, ખવડાવે પીવડાવે ને મોજ કરીએ છીએ ને વાહ વાહ બસ. ના ના, તમારી આ ઈચ્છા હોય ને તો તમે તાર રાજને વાત કરી જ દેજો હો, એટલે એ થઈ જાય. તમારી કોઈ ઈચ્છા અધૂરી ન રહેવી જોઈએ. જો ભૂપતભાઈ અમે અહીંયા લાવ્યા છીએ ને તો કાલ ઉઠીને કુટુંબવાળા અમને એમ ન કહેવા જોઈએ કે લઈ તો ગયા તા મોટા ઉપાડે પણ હાઈશવા નહીં. હવે આ મારી એક પહેલી ઈચ્છા છે એ હવે ક્યારે પૂરી થાય કોને ખબર. આ કાગળિયા બનાવવા કેદુના આપ્યા છે ને પણ એ કાંઈ મળતો નથી ને કાંઈ ખબર નથી પડતી કેટલે કામ પહોંચ્યું. એમાં એવું છે ને કે આ વકીલોને દેવાનું હોય ને કામ, એટલે છે ને આ બહુ મગજમારી વાળું કામ હશે ને એમાં જ વાર લાગી હોય છોકરાને, નકર પતાવી જ દે એમ તો. અને પાછું એને એનું ઓફિસના કામનું ટેન્શન હોય, પાછું એ દોડાદોડી હોય એટલે કદાચ વાર લાગે. શું કરે છે ફાલ્ગુની તું? કઈ નહીં, રસોઈની તૈયારી કરું કે નહીં? હવે છે ને કંઈ સારું સારું ખાવાનું બનાવવાનું બધું બંધ કરી દો. આ ડોકરાને હવે ખવડાવવાનું બંધ કરો સારું સારું બનાવીને. કેમ મમ્મીજી, શું થયું? આવી વાત કેમ કરો છો? આટલો હાચવ્યો છે તોય હજી 1 રૂપિયો મિલકતમાંથી રાજને આપવાની વાત નથી કરતો. કાઢી મૂકવો પડશે મારે, મને લાગે છે એવું આને. એટલે વાત થઈ તમારી કઈ કાકા સાથે? અરે મેં તો જાણવાની કેટલી કોશિશ કરી પણ મગનું નામ મરી નથી પડતો. બધું દાન કરી દેવું છે, બધું દાન કરી દેવું છે કરે છે. હા પણ શાંત થઈ જાઓ ને, આટલી બધી શું ઉતાવળ કરો છો? થોડો સમય જવા દો ને, હજી કેટલો સમય થયો છે? એમ નહીં, આપણે મોઢે ચડીને ના માંગીએ તો એને ભાન નથી પડતી એટલી કે આ મારા ભાઈનો છોકરો છે, બધું દાનમાં આપું એની કરતાં આ છોકરાને મારે થોડું દેવું જોઈએ. આ છોકરો, વહુ, મારા ભાભી મને કેટલું હાચવે છે એ ભાન નહીં પડતી હોય એને. વાત તો તમારી સાચી છે પણ હવે એમને નથી જ ભાન પડતી તો શું કરવાના હતા? હા, આપણાથી જેટલો પ્રયત્ન થાય એટલા કરી લેવાના અને પછી જોઈશું આગળ. મોઢે ચડીને માંગીએ આપણે તો એ ડોકરાને પાછું એમ થાય કે મારી મિલકતની લાલચમાં જ આ લોકો મને અહીંયા સાચવવા લાવ્યા હતા. જો એ બધું છોડો, રાજ ગયા છે કાકાના દીકરાને લેવા. કાકાનો દીકરો? પણ એ તો ખોવાઈ ગયો છે વર્ષો પહેલા, એ ક્યાંથી મળે? કાકાનો દીકરો એ મળી ગયો છે અને એના લગ્ન થઈ ચૂક્યા છે. હે, એટલે વહુને લઈને આવે છે, હમણાં આવતા જ હશે થોડી વાર. ઓ આ તું શું વાત કરે છે? રાજ કેવી રીતે ઓળખી ગયો કે આજ મારા કાકાનો છોકરો છે? શું મને તું ચોખવટ બંધ વાત કરને કંઈક. અરે ઘણા સમયથી રાજ એમને શોધતા હતા. અચ્છા, અચાનક હવે મળી ગયા છે તો એમને લઈને ઘરે આવે છે. ફોન આવ્યો હતો રાજનો કે એ લોકોને લઈને ઘરે આવે છે. એટલે તમે છે ને શાંત થઈ જાઓ, જે થશે ને એ જોયું જશે. ક્યાં આનો છોકરો મળી ગયો? ના મળ્યો છોકરો તો સારું હતું, થોડા ઘણું આપણને મળે જ છેલ્લે. અરે મમ્મીજી, શું કામ એટલા બધા વિચાર કરો છો? કહું છું ને કે મળી ગયો છે તો આપણે આવે એટલે જોઈ લઈશું, સાથે વાત કરશું, એમની સાથે શાંતિથી બેસીને બધી ચોખવટ કરી લઈશું. હવે આ તો છે ને રાજ શું કરે છે ને એને ખબર. બાપા મને તો એમ થાય છે ને કે મેં જ બહુ મોટી ભૂલ કરી નાખી આ ડોકરાને અહીંયા લાવીને. મમ્મીજી, તમે કોઈ મોટી ભૂલ નથી કરી. જે થાય છે ને એ સારા માટે જ થાય છે. એટલે આ બધું વિચારવાનું રહેવા દો અને છે ને સારું સારું વિચારો કે જે આપણે પ્લાન કર્યો છે ને એ બધો સક્સેસ જાય. પ્લાન કર્યો છે સક્સેસ જાય? સારું સારું, હવે રાજે જે કંઈ કર્યું હશે ને એ બધું બરાબર જ હશે હવે. એટલે જે કરે એમાં આપણે હાય હા રાખવાની. પણ આપણે તો શું ગણતરી છે કે આ ડોહો બધું છે ને દાનમાં દઈ દે ને એની કરતાં આપણને થોડા ઘણું મળે. આ જે હાચવ્યો છે ને એ તો લેખે લાગે આપણું. હા, બધું જ થશે, તમે ચિંતા નહીં કરો. કહું છું ને કે રાજે કંઈક વિચારેલું છે એટલે એને એની રીતે ચાલવા દો અને તમે શાંત થઈ જાઓ અને શાંતિથી તમારું કામ કરો. પણ પૈસા ને એવું તો દઈ દે છે, જમીને કે છે મારા દાનમાં દઈ દેવી છે. હવે જમીન દાનમાં દે તો પેલા શું અનાથ આશ્રમવાળા જમીન વાવવા આવવાના છે? જો અત્યાર સુધી એમણે જે વિચાર્યું હશે તે, પણ એમનો દીકરો આવે છે એટલે કંઈક તો અલગ વિચારશે ને. એટલે શાંતિ રાખો ને,
જે પણ હોય તે બધું સામે આવી જશે. હા, રાજને આવવા દો અને મને રસોઈની તૈયારી કરવા દો. એ લોકો પણ અહીંયા જ જમવાના છે. હા, હવે રહેશે જ ને અહીંયા આગળ. એનો છોકરોને વહુ આવે છે તો બાપને હાચવ્યો, હવે એના છોકરા વહુને હાચવો, બધાને ખવડાવો, અહીંયા ખવડાવો. ધર્મશાળા છે, સદાવ્રત છે આ રહ્યો આ તો. અરે મમ્મીજી, કહું છું કે શાંત થઈ જાઓ. હા, તમને મેં શાકભાજી લેવા જવાનું કહ્યું હતું તે લઈ આવ્યા? અરે મારું તો મગજ બેર મારી ગયું ડોકરા જોડે વાત કરીને. હવે શું બનાવવું? કશું નહીં, ઘરમાં જે પડ્યું હોય ને એ બનાવીને એને ખવડાવી. જ્યાં સુધી એમ ના કે ને કે આમાંથી આટલો ભાગ મારે રાજને આપવાનો છે, ત્યાં સુધી એને છે ને હવે ઠેબે ચડાવો. હમ મમ્મીજી, તમને કહું છું ને કે આ લોકો આવે છે તો થોડા શાંતિ રાખો. તમે આવું વર્તન કરશો ને તો એ લોકોને થશે કે આ તમે લોકો મિલકત માટે પપ્પાને અહીંયા રાખો છો. અરે હું કંઈ ગાંડી છું, એ લોકો આવશે એટલે થોડી કંઈ આવું કરીશું. આ તો તારી આગળ મારી હૈયા વરાળ કાઢું છું. આ તું મારા દીકરાની વહુ છે, તે કેટલું સાચવ્યો ડોહાને. હવે તારી આગળ હૈયા વરાળ ના કાઢું તો કોની આગળ કાઢું કે તું મને? સાચી વાત છે, પણ હવે તમારી જે હૈયાવાળા હતી એ નીકળી ગઈ. અરે હજી તો આમ ભડકા થયા છે અંદર. મને તો એમ થાય છે કે આમ શું એક કામ કરવાનું. કરો, હું તમને છે ને લીંબુ શરબત બનાવીને આપી જાઉં છું, ઠંડુ ઠંડુ. એ પીને તમારા રૂમમાં આરામ કરો. પછી બરફ શાંતિ. નાખજે અંદર. હા, બરફ નાખીશ. હા. બીજું કંઈ નાખવાનું છે તો કહી દો. એ ડોકરાનું લોહી નાખ અંદર એટલે મને શાંતિ થઈ જાય. શું ગાંડા જેવી વાત કરો છો? હા, તમારું મગજ છે ને બેડ મારી ગયું છે. એક કામ કરો, જઈને સૂઈ જાઓ, હું મારું કામ પતાવું. સારું, ચાલો હું જાઉં છું અને મને એક ગ્લાસ લીંબુ શરબત તું મોકલ મારા રૂમમાં થોડુંક, અને મગજ પર બરફની પોટલી મૂકું. લેતા જાઓ ફ્રીજમાંથી. કાકા તો જો કેટલા એક્સાઇટેડ છે, આજે દીકરા વહુ આવી રહ્યા છે એટલે. અરે કયો બાપ ખુશ ના હોય, કારણ કે હાવ નાનો એવો હતો ને ત્યારે એ વિખૂટો પડી ગયો હતો, અને અત્યારે મોટો થઈ અને એથી વધારે ખુશીના સમાચાર કે વહુને લઈને આવે છે. સાચી વાત છે તમારી. અમે પણ એ જ વેઇટ કરીએ છીએ કે ક્યારે એ બંને આવે અને તમે ખુશ ખુશ થઈ જાઓ. હે ભૂપતભાઈ, આ નાનો એવો હતો ત્યારે આપણે જોયો હતો, અત્યારે તો કવય દેખાતે કવડો થઈ ગયો હશે, કેવો દેખાતો હશે. હે આપણે જોઈશું એટલે તો આમ. મમ્મીજી, આ કાકા કઈ ઓછા આવે છે? તેમનો દીકરો એ હેન્ડસમ જ હશે અને વહુ પણ એવી જ લાવ્યો હશે. ખાસ તો સારી જ વહુ લાવે ને વળી કે. હવે તો એ આવે ને તો એ મારી આંખોના સપના પૂરા થાય કે મારા દીકરાને હું જોઈ લઉં. રાતને ફોન તો કર, કેટલે રહ્યા બધા? આવશે, હવે શાંતિ રાખો ને. આટલા બધા વર્ષોથી વેઇટ કરી હતી ના. તો થોડી વેઇટ વધારે. આ ઓલા કહે છે ને સંયોગનો વિયોગ વધારે થાય, તો આપણને ખબર પડી ગઈ છે આવે, નકર અત્યાર સુધી તો આવી ગયા. હા, આવો આવો. હા, તમારો દીકરો. અરે બેટા, હવે રડવાનો સમય નથી. આમ જો ખુશી થવાનો માહોલ છે. કેટલા વર્ષ પછી તું મને મળ્યો બેટા. તારી યાદમાં છે ને મારું જીવન બહુ મને ધોયેલું લાગતું હતું, પણ બસ હવે મને મારો દીકરો અને બહુ મળી ગયા ને એટલે મને શાંતિ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહો, સુખી રહો. જય શ્રી કૃષ્ણ. અરે બેસવાનું તો કયો, બેસો. હા દીકરા, બેસો બેસો બેસો. અરે બેટા, આ આપણું ઘર છે ને એમ જ સમજ છે. આ તારા મોટા બા છે ને, હું એકલો રહેતો ને તો મને અહીંયા લઈને આવી ગયા, અને અહીંયા આ તારા ભાભી મારી દીકરી હોય ને એમ મારી સેવા કરે છે. અને આ હોવ એ બધા સમય વયા ગયા બેટા માથે ઓઢવાના. અત્યારે તો સસરાઓનો સંબંધ બાપ દીકરી જેવો હોય. પણ તો પણ પપ્પા, તમારી મર્યાદા તો રાખવી પડે કે. બેટા અરે મારી ના ના, એની જરૂર નથી. આ જો ને, આ તમારા જેઠાણી માથે નથી ઓળતા. એવું આપણા છે? ઘરમાં એવું કઈ છે જ નહીં. અચ્છા. ભૂપતભાઈ, આ વહુનું નામ તો પૂછો, નામ શું છે? સંધ્યા નામ છે, સંધ્યા એનું. હા, નામ પણ સારું છે. આ જો ને, કહેવાય ને આપણો જયદીપ અને આ સંધ્યા, આ નામ કેવા મળતા આવે છે. હું કહું, આ કાકાના જીવનમાં છે ને આ ઈશ્વરે ફરીવાર રંગ પૂરી દીધા. એમ કહું ને, આ બિચારા કેટલા સમયથી વલખા મારતા હતા, મારો દીકરો ક્યાં હશે, ક્યાં હશે. અને હું તો ભગવાનનો પહાડ માનું છું કે આ અચાનક મારી સાથેનો ભેટો થઈ ગયો અને વાતમાંથી વાત થઈ તો મને ખબર પડી કે આ તો કાકાનો દીકરો છે, એટલે હું એને અહીંયા લઈ આવ્યો. મેં તમને ફોન કરીને જાણ કરી. પણ અત્યાર સુધી તું ક્યાં હતો ભાઈ? અરે એ છે ને કંપનીમાં જોબ કરે છે,
એ અહીંયા ફરવા માટે આવ્યા હતા તો બહાર રહી છે, અહીંયા નથી રહેતા. હે. પણ આ તો અચાનક મળી ગયા, વાતમાંથી વાત થઈ એટલે પછી હવે અહીંયા આવી ગયા. પણ સાચું કહું, જ્યારથી તમારાથી છૂટો પડ્યો ને ત્યારથી એવો એક દિવસ પણ નથી ગયો કે મેં તમને યાદ ન કરી રહ્યો. મારે તમારી બહુ યાદ આવતી. હા બેટા, જે બાળક નાનપણથી જુદું થાય, જુદું થઈ જાય તો યાદ તો આવે જ ને માવતરની. સાચી વાત. પણ જો બસ હવે તું છે ને રડતા રડતા નહીં, આમ રાજી થઈને વાત કર, કારણ કે હવે તને તારો બાપ મળી ગયો છે. કાકા કહે છે ને તો પછી હવે એ દુઃખના દિવસો ગયા. હવે તો શું કહેવાય, આ સોનાનો સૂરજ ઉગ્યો છે, સુખનો સૂરજ ઉગ્યો છે. હવે લાઈફને એન્જોય કર. હા, હવે તો પપ્પા મળી ગયા છે તો હવે હું ક્યાંય નહીં જાઉં, બસ તમારી પાસે જ રહીશું. હા, હું પણ જે દિવસથી પરણીને આવીને એ દિવસથી એક જોઈન્ટ ફેમિલીની આશા રાખીને બેઠી હતી કે મારા ઘરમાં પણ મારા સાસુ હોય, સસરા હોય, નણંદ હોય, દેર હોય, જેઠ હોય. પણ કેવું, અમે બે ના બે, ઘરમાં બીજું કોઈ નહીં. પણ હવે તો આખું ફેમિલી મળી ગયું છે. અરે કેમ નહીં, હવે તમારે ક્યાંય જવાનું પણ નથી, અહીંયા જ રહેવાનું છે. આ તમારી શું કહેવાય બધી મિલકત પણ કાકા પાસે તમારી જ છે ને. હે, એ તો જો આ તું નહોતો ને તો બધું દાનમાં આપી દેવાની વાત કરતા હતા, પણ હવે તું આવી ગયો છો ને એટલે બધું ઠરીથામ થઈ જશે. હા, પણ મારી સૌથી મોટી મિલકત તો મારા પપ્પા જ છે. સાચી વાત કરી. સાચું કહો ને કાકા, તમારા સંસ્કાર બધા એનામાં ઉતર્યા છે. હા, ભલે કહેવાય ને કે આ આંગળાથી નખ વેગળા પણ સંસ્કાર તો તમારા હો, એમાં કાંઈ ન ઘટે. સારું કહેવાય, સારું કહેવાય. અત્યારના જમાનામાં છોકરાઓ મા બાપને પોતાની મિલકત માને ને એ મા બાપ તો ભાગ્યશાળી જ કહેવાય. હું તો એમ કહું છું, આ મા બાપે છે ને એના દીકરાઓને બધું એના પર નોછાવર કરી દેવું જોઈએ. શું કેવું તમારું? દીકરાનું જ હોય ને બાપનું જે છે એ દીકરાનું જ હોય. સાચી વાત છે. હવે જયદીપને આવ્યા છે એના માટે કંઈક જમવાની વ્યવસ્થા કર, બિચારા ભૂખ્યા થયા છે. બધું બની ગયું છે, ચિંતા ના કરો, એટલી તો ખબર હોય ને મને. હા, વાત તો સાચી છે હો. કારણ કે ભૂખ મેં એને કહી દીધું હતું કે તમે આવવાના છો એટલે બનાવી જ નાખ્યું હશે. હા, અને ભૂખ લાગી છે. હા, કંઈ વાંધો નહીં, બધા જમી લઈએ પછી શાંતિથી બેસીને બધા વાતો કરીશું. વર્ષો પછી મળ્યા છે, બહુ બધી વાતો કરવી છે. હા, તો સારું, તમે એક મિનિટ બેસો. હા તો એક મિનિટ થોડું કામ છે. બેસો, હું આવી. હા, જોજો કાંઈ નોખું નહીં બનાવતા એને સારું, બધું ફાવશે ને તને જમવાનું. હા, બધું ભાવે મને. ઘરનું ખાવાનું તો વર્ષોથી હું અહીંયા વંચિત રહી ગયો હતો, હવે તો ખાવા મળે તો પેટ ભરીને ખાઈશું. બેટા તારું જ ઘર છે. આવ નહીં, અરે પણ પણ પેલા અહીંયા આવતો ખરી. પણ આવી રીતે મહેમાન બેઠા હોય ને તમે રૂમમાં લઈ આવો છો, હા તમને કઈ સમજ પડે છે? શરમ આવે છે? બુદ્ધિ વગરના હાવ. એટલે તને એમ કે રૂમમાં હું લઈ આવું તો મારે એ જ કામ હોય, બીજું કોઈ કામ જ નહીં હોય? અરે પણ જે પણ કામ હોય પછી કરાય ને. આ લોકો બેઠા છે, એ લોકોને ભૂખ લાગી છે, જમવાનું પીરસવાનું શાંતિ છે, રાખ. સમજ નથી પડતી. શાંતિ રાખ, કેટલું બોલે છે. હા, તને છે ને સિંદૂર પાઈ દેવાની જરૂર છે. માન નાખો ને, એના કરતા ઝેર જ પાઈ દો એટલે શાંતિ થઈ જાય તમને લોકોને. તારે જેવી બીજી મળે નહીં ને, નહીતર એ પણ કરી નાખ. પેલા મારી એ વાત તો સાંભળ, સાચી. કેવું લાગ્યું, કેમ લાગ્યું એ મને કહે પહેલા. એટલે રિવ્યુ લેવા માટે અંડર લાવ્યા છો? તો અહીંયા અત્યારે શું? હા, સાચી વાત કહું ને તો મને તો એવું જ લાગ્યું કે આ કાકાનો સાચો દીકરો છે. કોઈ એક્ટિંગ કરતો હોય કે કોઈ આવી રીતે કલાકાર હોય એવું લાગ્યું જ નહીં. અરે આ છે ને એક આર્ટિસ્ટ છે, આર્ટિસ્ટ કલાકાર. એટલે કોઈ પણ કેરેક્ટર એને આપું ને એટલે એમાં હુબહુ ઢળી જાય. પણ એની વાઈફ કાકાને જોઈને તો રીતસરનો રડવા લાગ્યો તો હતો. મને તો લાગ્યું કે આ રાજ લઈ આવ્યા છે તો હાચેકમાં તો નથી લઈ આવ્યા ને, હાચો દીકરો તો નથી મળી ગયો ને. હા, મને પણ એવું જ હતું. જ્યારે મેં એને કહ્યું ને કે તું મને એક ઓડિશન ટાઈપનું કંઈક કરી બતાવ ને, તો ત્યાં એણે એવી રીતે વાત કરી, એવી રીતે ડાયલોગ ક્રિએટ કર્યા, મને એમ થઈ ગયું કે પતી ગઈ. પાછી એની વાઈફ પણ કેટલી હોશિયાર. બેઉ જણા મળીને કેવો સીન ક્રિએટ કર્યો, જોયું ને તે? જોયું. કાકા પણ રડવા લાગ્યા. એકદમ હોશિયાર. કાકા રડવા જેવા થઈ ગયા હતા. હા છે, પણ એક વાતનું દુઃખ પણ થાય છે કે આ કાકા બિચારા આવું આપણે ખોટું કરીએ છીએ. ભલે હું મારી નાખવાની વાત કરતી હતી પણ આપણે કઈ મારી નહોતું નાખવાના. વાહ, જો આ એટલી બધી દયા ખાવાની જરૂર નથી.
આ તો આ છે ને બધા કાવા દાવા કરી રહ્યા છીએ ને તો મિલકત આપણને મળશે, નહીતર કાકા બધું દાનમાં આપી દેશે. હા એમ પણ દયા ખવાય એવા જ નથી તમારા કાકા છે ને, હાવ બુદ્ધિ વગરના છે. એને સમજ ન પડે કે આ દીકરો છે તો એને મિલકત અપાય ના. આપણે ગમે એટલા પ્રોબ્લેમમાં હોય એને દાનમાં આપવી છે, એને તો એમ પોતાનું નામ રોશન કરવું કે આ ભૂપતભાઈએ છે ને આટલી મિલકત દાન કરી. હા તો આવું પેપરના પાને ચડાવીને પછી ઉપર જવું છે એમને. હું તને એ જ કહેતો હતો, પણ તને દયા બહુ આવી જાય ઘડીકમાં તો કે કાકા બિચારાને આપણી સાથે આવું કરી. મૂડ સ્વિંગ્સ અમને લેડીઝ લોકોને છે ને 2-2 મિનિટે મૂડ સ્વિંગ્સ થાય, અચ્છા એટલે સમજી જવાનું હોય ક્યારેક એવું. હા તો અમે સમજી જ જઈએ છીએ, તમારો અંદાજ બદલે એટલે અમે સમજી જ જઈએ કે અત્યારે હાથ અડાડવા જેવું છે કે નહીં. હા તો સારું છે કે પેલી મંજુલિકા ન થાવતી મારામાં, નહીં તો પછી તમારી હવાર પડી જાય. મોંજોલિકા વાળી, આ મોંજોલિકા આવે કે એનો બાપ આવે, કોઈનાથી હું ડરતો નથી. ઠીક છે એ ચલો એ વાત મૂકો, પણ મને એક બીજી ચિંતા થાય છે. તું કંઈ નેગેટિવ નહીં બોલતી. નેગેટિવ નહીં, પણ જો સાચીમાં કાકા આને દીકરો માની લે અને બધી મિલકત એના નામ પર કરી દે ને પછી આ વ્યક્તિ મિલકત જોઈને ફરી ગયો તો કે હું તમને કંઈ નહીં આપું. એટલે હસો નહીં, સાચી વાત કરું છું. એવું નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે મેં એની સાથે જે પણ વાત કરીને એ આ મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધું છે, એટલે કદાચ એવું કંઈક કરશે ને તો જે મિલકત આપણને નહીં મળે તો એમને પણ નહીં મળે. સમજાઈ ગયું? એટલે કે પેલી કહેવત છે ને કે મારું નહીં તો કોઈનું નહીં, એના જેવું થશે. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. એટલો પણ હું પાગલ નથી. કામ તો બરાબર કર્યું છે. મને એમ કે કદાચ થોડી એકાદ પાવલી ઓછી થઈ ગઈ હોય તો જણાવી દઉં કે કાંઈક વિચારજો એમ, આવું ન થાય. પણ ના, બરાબર છે. બરાબર જ છે અને બરાબર જ થાય આપણું કામ. હા તો કંઈ નહીં, પણ હવે આ લોકો બેઠા છે તો હવે જમવાનું આપીએ. જમવાનું તો આપશે જ ને, આપવાનું જ છે જમવાનું, પણ એક ધ્યાન રાખજે. હવે એ લોકો આવ્યા છે તો જ્યારે પણ એની સાથે વાતચીત કરે ત્યારે એક વાત મગજમાં ફિટ રાખી દેવાની કે આ જ એમનો સગો દીકરો છે, એટલે કોઈ ઊંધો શબ્દ ના નીકળી જાય. હા પણ છે ને તમારા મમ્મીને કાંઈ કહેતા નહીં. એ છે ને બકબકિયન છે, બધું બકી નાખે, બધું બગાડશે, આખો પ્લાન ચોપટ કરી નાખશે. મને ખબર છે કે મમ્મીને વાત નથી કરવાની, તો પહેલાં એને ના કહી દઉં. કારણ કે એ આવ્યા ને એટલે જ મને તો તમારા મમ્મીના એક્સપ્રેશન પરથી લાગ્યું કે આ કંઈક વધારે ન બોલે ને તો સારું. અને તું પણ વાત ના કરતી. હું તો કોઈને વાત નથી કરવાની. હું થોડી બધાને કહેવાની કે આ લોકો નકલી છે. એમ નહીં, હવે તું સમજતી નથી. આ લોકો સાથે વાત કરતી ત્યારે તારા મગજમાં કદાચ એવો વિચાર આવે કે હા સગા નથી તો કદાચ તું એવી રીતે વ્યવહાર કરે, પણ તારે એવી જ રીતે વિચાર કરવાનો કે આ જ એમનો સગો દીકરો જયદીપ છે અને આ એમની પત્ની એટલે કે તારી દેરાણી છે, એટલે એવું થાય નહીં, એટલે સીન બગડે નહીં આપણો. હા નહીં બગડે, સીન આપણા નહીં બગડે, બરાબર. મને બધું આવડી ગયું છે, હવે બહુ બધું શીખવાડવાની જરૂર નથી. એમ પોતાને જ બહુ હોશિયાર નહીં માનવાનું. આમ પણ તમારા ખાનદાનમાં તો બધું એવું જ છે. તારા પપ્પા અને બસ હવે ચાલો, સવારા બંધ કરો. મારવા કાપવા સિવાય તમને કંઈ આવડતું જ નથી. ઢાંકણું ક્યાં હશે ખબર નહીં, મળતું પણ નથી કંઈ. સંધ્યા બેટા, હા બોલો ને. શું કરે છે આ બધું? રસોડામાં કામ કરે છે તું? હા મેં કીધું થોડી રસોઈ બનાવી નાખું ને બધા માટે. જો આ ઘર તારું જ છે હો બેટા. જો આ બધા ખાનાઓ છે ને એમાં બધી વસ્તુઓ પડી છે, તારી જાતે બધું શોધી લેજે તું. આનું ઢાંકણું નથી મળતું, ક્યાં છે? એમાં ક્યાંક કબાટમાં જ ક્યાંક પડ્યું હશે. અચ્છા, અને શાક શેનું બનાવવું છે? હું પૂછવા આવવાની જ હતી. એ મને કાંઈ નહીં પૂછવાનું. આ તારી જેઠાણી છે ને એ જેઠાણી નહીં હો, તારા મોટી બેન સમજજે એને તો. સારું વાંધો નહીં. અને એમ પણ મારા મોટા બેન જેવા જ છે ને જેઠાણી તો કહેવાના. એટલે ક્યાંય બી અટકે ને તું તો એને પૂછી લેવાનું. જે બનાવવું હોય ને એને પૂછી લે કે શું શાક કરવું છે, આના બધું એને ખબર હોય. ફ્રીજમાં બધું પડ્યું હોય ને તો. અચ્છા બરાબર. બાકી આમ તમારી તબિયત સારી ને? અરે મારી તબિયત તો એકદમ સારી છે. મારી તબિયતને એક બાજુમાં મૂક. તને હું શું કહું છું, આ તારા સસરા ખરા ને બેટા, એટલે મારા દિયર ભૂપતભાઈ, નાનપણમાં એમનો દીકરો ખોવાઈ ગયો હતો ને, એટલા વર્ષોથી મારો દીકરો કરીને ઝૂરતા હતા. આટલા વર્ષે એમને આવડો મોટો દીકરો એમનો પાછો મળ્યો છે અને હારે વહુભાઈ આવી છે ને, તો એમના બધા જે કોડ છે ને એ પૂરા કરજે હો. અને એમને સાચવજો. લે આ તમે કેવી વાત કરો છો? એ તો કરવાનું જ હોય ને. અને હવે આટલા વર્ષે મને મારા સસરા મળ્યા છે, જયદીપને એના પપ્પા મળ્યા છે,
તો અમે તો એની સેવા કરવાના જ ને. અરે ભૂપતભાઈને તો આનંદ છે, પણ મને તે મારા દિયરનો છોકરો મળી ગયો ને, મને બહુ આનંદ છે કે આજે મારી દેરાણીના આત્માને કેટલી શાંતિ થઈ હશે. વર્ષો પછી મારા દિયરે એમનો દીકરો જોયો અને એમના કોડ પૂરા થયા છે બધા. નહીંતર હું કહેતા ખબર છે, મારો દીકરો વયો ગયો, મારી આટલી બધી મિલકત શું કરવી છે? હું દાનમાં દઈ દઉં કે અનાથ આશ્રમમાં કે છે એમ કે. સાચી વાત છે. હવે દીકરા વગરની મિલકત કરે પણ શું? પણ હવે તો દીકરો આવી ગયો છે ને, હા. એટલે બધી મિલકત ઉપર દીકરાનો હક હશે. હા હો, અને જયદીપને કહેજે કે હવે છે ને ભૂપતભાઈને કાંઈ ચિંતા ન કરવા દે મિલકત બાબતની. બધું એને કે તું સંભાળી લેજે ભાઈ. હા વળી. હા, તમને શું લાગે છે તમે જયદીપને ઓળખતા નથી ને, એટલે ધીમે ધીમે ઓળખી જશો ને એટલે પછી તમને ખબર બધી પડી જશે કે ઈ કેટલા સ્માર્ટ છે, કેટલા જીનિયસ છે. ખબર છે? અરે બટા, મોરના ઈંડા કઈ ચીતરવા ન પડે હો. મારા દેર કેટલા હોશિયાર છે. ભલે ઈ ખોવાઈ ગયો, અમારી ભેગો ભલે મોટો નથી થયો, પણ સંસ્કાર તો લોહીના હોય, ઈ જાય ખરા કાંઈ. ના જ જાય ને. અને એમાં ઓલું કહે છે ને કે છોકરો તો સારો હોય પણ આમ વહુ પાછી એના લાયક મળે ને તો એના સંસ્કાર રહીને તારા ઘરમાં જેવી તેવી છોકરી આવી ગઈ સંસ્કાર વગરની તો બધુંય પાણી ફરી વળે. પણ એમ મારામાં કંઈ થોડું કેવું પડે એમ છે. અરે બટા, અમારા કોઈ ગવડાના પૂર્ણ હશે ને તમને તો બહુ સંસ્કારી મળી હારો લે. તો વળી મારી તો તમે વાત જ જવા દો. મારી બધી વસ્તુ છે ને તમે જોડે રહેશો ને એટલે બધી આપોઆપ ખબર પડી જશે. અરે બટા, એ તો જો પુત્રના પારણામાં ને વહુના બારણામાં પગ, ઘર છે ને વહુ આમ બારણામાં પગ મૂકે ને ઉમરામાં ત્યાં ખબર પડી જાય કે વહુ કેવી સંસ્કારી છે. તમે જે આ માથે ઓઢીને આવ્યા, બધાને પગે લાગ્યા એટલે અમને ખબર પડી જ જાય કે વહુ કેટલા સંસ્કારી છે. અને સાંભળો, આ વાતોમાં રહી ગયું, ખાવા ટાણું થાય ને એટલે ફટાફટ છે ને એ પહેલાં ખાવાનું બનાવી દેજો ને ટાઈમસર હંધાઈ ખાવા દઈ દેજો હો. હા હા, મને ખબર જ છે ને આ ઘરમાં ગળા લોકો હોય ને એને 12 વાગે ને ત્યાં જમવા જોઈએ. એટલે છે ને હું 12 વાગે બધું તૈયાર કરીને રાખી દઈશ. અમારા મમ્મીને ત્યાં અમારા બા અમારા જોડે રહે કે નહીં એટલે અમારે 12 વાગે ને રસોઈ તૈયાર હોય. આને જો બેટા, આ ઘર છે ને તું એવું ન સમજતી કે આમાં મોટા સાસુનું ઘર છે. તારું જ ઘર છે ને એમ સમજીને તારે અહીંયા રહેવાનું. અને ક્યાંક મોંજાય ને તું તો ફાલ્ગુની છે ને એને પૂછી લેવાનું તારે બધુંય. હા હા, કેમ નહીં. એમ પણ આ મારું જ ઘર છે ને અને આ છે પણ બધું મારું જ ને. અને આમ ક્યાંક બહાર હરવા ફરવા જવું હોય ને તો બે દેરાણ જેઠાણી હારવાર હાલી નીકળવાનું. મને પૂછવા વાત નહીં રાખવાની તમારે. હા, વાત તમારી સાચી છે પણ એમ કંઈ તમને લોકોને મૂકીને થોડું જતું રહેવાય. હવે તો મેં છે ને જયદીપને ચોખ્ખું કહી દીધું છે કે તમારે જે કામ કરવું હોય એ કરો, બહારના કામ સંભાળો, જેમ કરો એમ કરો, પણ હું તો પપ્પાની સેવા જ કરીશ બસ. એના સિવાય મારે કાંઈ ના જોઈએ. અને તમારી પણ સેવા કરવી પડે કે નહીં? અરે હો વરાની થાય બેટા તું. હા, આટલા ટાઈમથી તમે અમારા પપ્પાને સાચવો છો તો એટલું તો મારે પણ તમારું રાખવું પડે ને. કાંઈ નહીં, હવે સમજો તમે છે ને આરામ કરો, રસોઈ બની જાય ને એટલે તમને જમવા બોલાવું છું, ફટાફટ આવી જાજો. મને તો ઠીક છે પણ આ ભૂપતભાઈને છે ને ચા દીધી કે નહીં? એમને ચા જોઈએ. હા હા, દઈ દીધી ક્યારની. હા હા, હાલ ત્યારે હું જાઉં છું, મારા રૂમમાં આરામ કરું છું. હા હા, અને ચાલો. કાંઈ મૂંઝાય તો ફાલ્ગુનીને પૂછી લેજો. હા હા, વાંધો નહીં, વાંધો નહીં. એટલે આજ બહુ મજા આવી હો. તમે અમારા આંગણે આવ્યા ને હવાણ કરવા. એમાં શું છે, આપણી જેવા વ્યક્તિ હોય અને નાના છોકરા એની કઈ મજા આવે નહીં. અને તમે ક્યારેક ક્યારેક બેહવા આવો તો બહુ મજા આવે. વાહ જી રે સર. હા, રાજ હા, આવ્યો તો લે આ લે. આ ડાયરો હારો ભેગો કર્યો હે? હવે આ હવાણ કરવાની હોય શું હોય બીજું? છે આ બધા ભાઈબંધો ભેગા થયા એમ ને? ભાઈબંધો બધા ભેગા છે. આ એમ થવું જ જોઈએ ક્યારેક ક્યારેક. આ ક્યારેક ક્યારેક બેહવા આવતા હોય તો આ મારા કાકા છે ને કંટાળી જાય એકલા એકલા, પણ તમને બધાને ભળે ને તે આમ કોટા મરે થોડા. ઈ હારામ બસ જીવનમાં મજા જ લેવાની. ત્યાં બધા મળી જાય જવાનો પ્લાન કર્યો છે? એટલે ભાઈ ક્યાંય નથી જવું પણ તારું કામ હતું ને એટલે તને બોલાવ્યો છે. બોલો બોલો, શું કામ હતું? ઓલા કાગળિયા બધા વકીલના આપ્યા હતા એનું કેમ થયું પછી? એ તો ન્યા જ પડ્યા છે કાગળિયા, પણ આમ અચાનક કાગળિયા કેમ યાદ આવ્યા? અરે પણ હવે એ કાગળિયા પાછા લઈ આવ અને નવેસરથી નવા નહીં બનાવવા પડે? એટલે કાંઈ સમજાણું નહીં મને. અરે પહેલાં મારે બધું દાનમાં દેવાનું હતું. હા, મારો છોકરો ખોવાઈ ગયો હતો, હું તમારી ભેગો રહેતો હતો, પણ હવે તો મારો છોકરો આવી ગયો છે. હા એટલે સમજાઈ ગયું. એટલે કે આ બધું જયદીપના નામે કરવું, હા બધું. એ તો હારા મારું કહેવાય.
અને કરી જ દેવું જોઈએ ને ભાઈ. હવે છોકરો એનો જડી ગયો છે. હા કાંઈ નહીં, હું છે ને એ વકીલ પાસેથી કાગળિયા લેતો આવી, પછી તમારે જેમ તૈયાર કરવા એમ કરાવી દેજો. એમાં હું મૂંઝાઈ ગયા. અને એમ જો તારે પણ મૂંઝાવાની જરૂર નથી. જેટલો મારો દીકરો મારી પ્રોપર્ટીનો હકદાર છે એટલો તું પણ હકદાર છે. અરે કાકા કેવી વાત કરો છો. જો મારે છે ને તમારામાંથી કાંઈ નથી જોતું. હા હવે તમારો દીકરો મળી ગયો છે ને, અને ખરો વારસદાર તો એ કહેવાય. અરે મારે થોડું લેવાય, તમે તો મારા કાકા છો, હું તમારા ભાઈનો દીકરો છું, એટલે એ મિલકતમાં મારો ભાગ ન લાગે. હા મારા બાપાની મિલકત હોય, તમારા બે ભાઈઓની હૈયારી તો લાગે. આ તમે બધું જયદીપને આપી દો, મારે કાંઈ નથી જોતું. આ બધા છે ને ભાઈ લેણ દેણના સંબંધ છે. તું ભલે મારા ભાઈનો દીકરો રહ્યો, અને અત્યાર સુધી તમે મને ભેગો રાખ્યો છે તો મેં તને પણ મારા દીકરા જેવો જ સમજ્યો છે. જુઓ કાકા, એ તો મારી ફરજમાં આવે. આ તમે મારા માવતર ઠેકાણે છો કે નહીં? હે મારે મારા બાપા હોય તો કેમ હાંચવા પડે, એમ તમને હાંચવા પડે. મેં કોઈ તમારી પર ઉપકાર નથી કર્યો, અને આમ જો ઉપકાર માનીને તમે મને મિલકત દેવાની વાત કરતા હોય ને તો મારે નથી જોતી હો. હું કાંઈ એવો હરામી માણા નથી કે મારા કાકાની મિલકત ઉપર નજર રાખું. એટલે ભાઈ તમે તમારી ફરજ બધી બજાવો તો આ માવતરને એની ફરજ નહીં બજાવવાની. મારે તો બે દીકરા હરખા જ છે. સારું સારું, તમને જેમ ઠીક લાગે એમ. બીજું હું પણ આ હું કહું છું, આ બે જણા ક્યાં વૈયા જાય? ફરવા મોકલ્યા છે? એટલે ભાઈ હમણાં આવ્યા જ છે, હમ. એટલે ક્યાંક ગયા હોય આટો મારવા, ન જોયું હોય એ જગ્યા જોઈ આવે. તો હવે આ તમે બધા ભાઈબંધો ભેગા થયા છો હમ. તો પછી ક્યાંક આમ ક્યાંક જાવા કરાવવાનું કરો. અહીં બેઠા બેઠા હવાઈને જ કરશો, અને હવાઈને કરવી હોય તો નાસ્તો બાસ્તો લો મંગાવી દો. જાવા કરવામાં એવું છે કે હવાન કરવા માટે રસ્તામાં ટાઈમ કાપવો એ કરતા અહીંયા ઘર બેઠા ગંગા, કાંઈ મગજમારી નહીં. હારા મારી વાત કરી લ્યો. તે તમે બધા ભાઈબંધો જલસા કરો, મોજ મસ્તી કરો. હું મારી ઓફિસ ભેગો થઈ જાઉં. અને મોજ જ કરવાની જીવનમાં. હવે છે ને આ એકા શું કહેવાય વનમાં જઈને માણસ પછી બધી પરોજન મૂકી દેવાની અને જલસા કરવાના. અને આમ જો તને એમ લાગે કે ભાભલા બધા ભેગા થાય એમ કંઈ નાસ્તા પાણી નહીં કરતા હોય એમ? બાયુને ખબર ન પડે, સાંજે અડધી ભાખરી ખાઈ હોવું પૂછે કેમ બાપા આજ બહુ હરખાઈ નથી આમ કહી દે. એ તો અમને ખબર જ હોય તમારી બધાની કે તમે બધા કેટલા પાણીમાં છો ની બધી ખબર જ છે મને. અને આમ જ હોય આમે ત્યાં આજે ભાઈબંધો મળે ને ત્યારે ઓલા કહેવાય ને સાબરમતીમાંથી સ્વીટન જામીન કેમ મળ્યા હોય, એમ ઘેરથી તમે બહાર નીકળે ને તમને જામીન મળ્યા કહેવાય. બાયુનો ત્રાસ તો નહીં અહીંયા કાંઈ. હે અને આમ તો ભાઈ બધાના ઘરે હરખું ન હોય. બિચારા 5 વાગ્યાનો ટાઈમ છે નાસ્તાનો, તો અમુકના ઘરેથી ન મળતો હોય, પણ અહીંયા એમ હખે ધખે હવ ભેગા મળીને 5 વાગે તો નાસ્તો કરી જ લેવાનો. અમારા કાકાને એક સારું છે, આ કાકી છે ને સ્વધામ વૈયા ગયા છે એટલે એ તો છૂટા છે, પણ તમે બધા ધ્યાન રાખજો તમારે ઘરે હશે પાછા અમારા કાકાના રવાડે સરતા નહીં. સારું હાલો હવે હું નીકળું કાકા. કાંઈ ગયો નથી ભાઈ. હા હો એ વાત તમારી હાશા. મારો છોકરો નાનપણથી ખોવાઈ ગયો હતો અને અત્યારે મળ્યો ને તો હોવ લઈને આવ્યો. તો પછી આપણે હવના નામ લખાવી નાખીએ જાત્રામાં. સારું. હા ઘર તો બાકી સારું મળ્યું છે આપણને. બસ હવે ધીરે ધીરે લોકો આપણી ચાલમાં આવી જાય અને બધી મિલકત છે એના નામે કરી દે એટલે પછી હવે આપણે આગળનું કંઈક રસ્તો કાઢીએ. એ રસ્તો મારે કાઢવાનો છે, તારે નહીં. આવો. એટલે કે અમારે લોકોએ તમે લોકો છે ને આવી રીતે બહાર વાત ન કરો. તું છે ને વાત કરવામાં ધ્યાન રાખજે. લઈને જો મમ્મી કે કાકા સાંભળી ગયા ને તો આખી બાજી પલટી જશે. એના મેં બધે જોયું હતું કોઈ નહોતું એટલે પછી વાત થઈ. હવે જો એક વાત કહું, હા બેમાંથી એ કોઈને એટલી લાંબી બુદ્ધિ છે જ નહીં કે સાંભળે ને તો કંઈક ખબર પડે. અરે જુઓ જુઓ તમે જે આપણે જ્યાં સુધી ક્લિયર વાત ન કરીએ ને ત્યાં સુધી કોઈને સમજ પડે એવું નથી. એવું નથી, તમને ખબર નથી, એ બહુ ચતુર છે. હે અને જો મારી પાસે દુશ્મનને છે ને ક્યારેય છે ને કમજોર નહીં સમજવાના હોય. એ જ ભૂલ કરો છો તમે લોકો. જો એમ એ પણ હોશિયાર છે, એને કઈ શિખામણ દેવાની જરૂર નથી. પહેલા મારી વાત સાંભળો બધા. હવે આ છે ને કાકાએ મને વકીલ પાસેથી જે ખુશીમાં બોલાતું પડતું અલા એ પણ સાંભળ સાંભળ, એ ફાઇલ જે બનાવી છે ને જે દાન કરવાના હતા એ પાછી લાવવાનું કહ્યું છે વકીલ પાસેથી. અને કે હવે તો મારો દીકરો મળી ગયો છે તો હવે તો મારે બધું એના નામ ઉપર કરી દેવાનું છે ને. મેં કીધું લાગ્યું બરાબર, તીર નિશાના ઉપર લાગ્યું. પણ જો
હવે જેવું જે બધું તારા નામ એટલે સીધું તારે મારા નામ ઉપર ટ્રાન્સફર કરવાનું છે. હા ભાઈ હા, તમારા નામે જ કરવાનું છે બધું. હવે તમે એના માટે તો મને અહીંયા મોકલ્યો છે પણ હા હા, એટલે એ તો એમને આપણી ડીલ થઈ જ છે ને કે જે ટ્રાન્સફર થઈ જાય પછી અમારો જે ભાગ છે એ તમારે આપી દેવાનો એમ. શ્યોર કેમ નહીં, તારા ભાગનો ભાગ તને મળી જશે. તો આપણે જે વાત થઈ છે ને એ બધું તમને મળી જશે. બસ. પણ હા, અત્યારે સમય ખરાબ છે. આ મિલકતની લાલચ માણસને ઊંધા રવાડે લઈ ચડાવી દે, એટલે મારે તમને પહેલા ચોખવટ કરવી એટલે પડે. હું એટલે જ તમને કહેતો હતો કે મિલકતની લાલચ કોઈને ખોટા રવાડે ચડાવી દે અને તમારા નામે થઈ જાય પછી અમે તમે અમને લાત મારી દો એવું બધું થઈ અરે જાય તો- કેવી વાત કરે છે, જુબાન દીધી છે યાર. હા તો પછી સુરવીર બોલ્યો ન ફરે. પણ એક વાત કહું, હમ. એક વાત માનવી પડે. બોલો. તમે બંને જણા છો ને, તમને બેવને તો છે ને ઓસ્કાર એવોર્ડ આપવો પડે. તમે ગજબના કલાકાર. બિચારા ભૂપત કાકા તો સાચે જ રડવા મળ્યા કે સાચી જ એમનો દીકરો આવી ગયો. અરે એની ક્યાં વાત કરો છો, આ તારી ભાભી હું પણ એ રડવા પણ લાગી હતી. ભૂલી ગઈ હતી કે આ એમનો ખોટો દીકરો છે. આ રૂમમાં જઈને મને એ જ કહેતી હતી, સાચે આ તો એવું લાગતું હતું કે બાપ દીકરો હોય. અને પાછી કે સંધ્યા માથે ઓઢીને પગે લાગે. અંદર અમે બહુ હસ્યા હો, બહુ એટલે બહુ હસ્યા. એટલું તો કરવું પડે ને. એક્ટિંગ જો સાચી અને સારી એક્ટિંગ એને જ કહેવાય કે લાગે નહીં કે એક્ટિંગ કરી. હા, નેચરલ તમે એમ જ લાગતું હતું કે કઈ ઘટે જ નહીં. હા મને એમ થઈ ગયું કે બસ વાત પૂરી થઈ ગઈ. આપણું નિશાન કેવાય તીર નિશાના પર જ લાગશે. પણ એમાં એવું છે ને, અમારું તો કામ જ આ છે એટલે અમને આ વસ્તુમાં કઈ શીખવાડવું ના પડે. સારું કહેવાય. પણ આમાં તમને મળી રહેતું હશે સારું એવું, કેમ નહીં? હા એટલે તમારા જેવા મળી જાય તો અમને મળી રહે. એ વાત બી બરાબર છે. મારા જેવા દુનિયામાં કેટલાય છે બિચારા, એના કાકા, કોઈના મોટા બાપા, કોઈના મામા, કોઈના દાદા, કોઈનો બાપા, કંઈક ને કંઈક પ્રોપર્ટીમાં. તમારું ચાલ્યા કરે. જો હવે જેમ બને એમ જલ્દી છે ને આ કાકા તને કહેવાના છે, બરાબર? કાગળિયા થાય એટલે તારે મને બોલાવી લેવાનું. એટલે આપણે અલગથી મારી ફાઇલ રેડી કરીને રાખી છે, ખાલી આપણે સહી સિક્કા જ કરવાના છે. બસ તમે રેડી રાખો. જેવું અહીંયાથી આવ્યું એટલે તમને અને એ જ દિવસે તમે અમને પેમેન્ટ કરી અરે દેજો. એસી જ મિનિટે અહીંયા પત્યું એટલે અહીંયા પેમેન્ટ, વાત પૂરી. પછી કોણ તમે ને કોણ અમે એટલે કોઈને ખબર હા નથી. અમારે પણ પછી બહાર જવાનું છે ને એવું બધું છે એટલે અમે નીકળીએ ને શું ટાઈમે પેમેન્ટ આવી ગયું હોય તો આપણે જો, નીકળવાનું. આ જેવો ખેલ પતે ને પછી તમારે લોકોને કઈ રીતે અહીંયાથી એક્ઝિટ લેવાની છે એમને સમજાવ્યું છે. યાદ રાખજો, ફરવાના બને તમે જવશો, હા ભૂલાય નહીં પાછું. ના એ તો યાદ જ છે. હા એ તો કોઈને કાંઈ ખબર નહીં પડે. તમે એની બધી ટેન્શન નહીં. જોયું ને કેટલા હોશિયાર છે. હવે હું બોલું, બોલવા જતી હતી તો બોલવા નહીં દીધી. હવે જોયું ને કર્યા કરે. આમ બધાને જોઈને આમાં જ કરું છું. એવું જ હોય. ના તમારા મનમાં કંઈ હોય તો બોલો. હા તમારે એવું કઈ ના એવું કંઈ મનમાં છે નહીં. પણ સાચું કહું ને કે તમે લોકો જશો ને તો મને દુઃખ થશે. લે કેમ? આમ એ લોકો સાથે ફાવી ગયું તું એમ, ઓહ સારું લાગવા લાગ્યું. રહી જઈએ. ના એવી તો ભાગ આપી દેજો. એવી પણ જરૂરત નથી. પણ આમ મળતા રહેજો, ક્યારેક ફોન બોન કરજો. આ અમારે છે ને દયાની મૂર્તિ છે. ઘડીકમાં દયા આવી જાય. મારા કાકા પર પણ દયા આવી ગઈ હતી એને. અચ્છા મૂડ સ્વિંગ્સ. મૂળ સારું. હવે છે ને હું કાકા પાસે જાઉં અને થોડીક ફાઇલ બાબતની વાત કરું. અમે બેઠા જ જાઓ. આ તમે બેસો. કંઈ કામકાજ હોય તો કહેજો. તને નહીં કહું તો કોને કહીશ યાર? એક વાત કહો ને, હા તમે લોકો પહેલેથી જ આવા કે પછી હમણાં જ? એટલે આવા એટલે કેવા? હાવ પડાવી લેવાનું બધાનું ને. ના એવું નથી. પણ આ તો હમણાં જ ખબર પડી કે આટલી પ્રોપર્ટી છે ને એટલે દાનમાં નિયત જતી રહે. બગડી હે ને. દાનમાં જતી રહે તો એના કરતા આપણે દાનમાં લઈ લઈએ ને, એ હું ખોટું. બરાબર હા. આ બીજાને દાન કરવું એના કરતા. હા સારી વાત છે. પપ્પા તમારી તબિયત તમે કહેતા હતા સારી નથી તો ચાલો ને આપણે દવાખાને જઈ આવીએ. હવે દવાની જરૂર નથી, એમને આમ તબિયત સારી થઈ ગઈ છે. કા બસ આ છોકરો આવી ગયો એટલે હા અમે લોકો આવી ગયા તો હા પણ શરીરનું કામ તો શરીર અને એ તો કરવાનું જ ને. શરીર તો બીમારી બતાવવાનું ને એની દવા તો લેવી જ પડે. મનમાં તમે બીમારીનો ભાર કાઢી નાખો અને દીકરાની ખુશીનો ભાર રાખો એટલે બીમારી નીકળી જાય આપો. એ બધી વાત બરાબર છે પણ રાજભાઈ આવી ગયા ને. હા, સારું ભાઈ. બહુ ટ્રાફિક હો રસ્તામાં, બહુ ટ્રાફિક. લ્યો આ તમારી ફાઇલ જે તમે ટ્રસ્ટના નામે કરી હતી ને. હવે તમારે જે કરવું હોય એને કરજો. મિલકત તમારી.
તમારા દીકરાને આપો તોય ભલે અને તમારી પાસે જ રાખો તોય ભલે. અને આ તમે જે વાત કરતા હતા ને વકીલ સાહેબને કે કહી દેજે કે જયદીપના નામે બધું ટ્રાન્સફર કરવાનું છે, તો મેં એને વાત કરી તો એને મને કહ્યું છે કંઈ નહીં, તારા કાકાને મોકલજે, પહેલાં બધું જોઈ લો કઈ રીતે કરવું છે, જેના બધા પુરાવા લઈને આવી જજો. એટલે મેં તો કંઈ વાંધો નહીં, કાકા અને જયદીપ આવશે. અને પહેલી વાત પણ મેં કરી કે તમે બે ભાઈને સરખી રીતે આપવાના હતા. મેં તો કહ્યું વકીલ સાહેબ, હવે કાકાની જીત છે તો બાકી મારે તો કાકાની મિલકત એક રૂપિયો પણ નથી જોતો. અને આમ પણ મારે તો બાપુજી છે નહીં, તો એની સેવા જેટલી કરું ને એટલી ઓછી છે. અને આ મારી ફરજ પણ છે, જે હું મારી ફરજ નિભાવી રહ્યો છું. એટલે હવે તમારે જયદીપને જે કરવું હોય ને તે કરી શકો છો. બરાબર ને જયદીપ? મારે કાંઈ કરવાની જરૂર નથી, જે કાંઈ કરવું એ તમે બે ભાઈ કરો. એ વાત બી બરાબર છે, પણ જ્યાં સુધી વડીલો હોય ત્યાં સુધી એની સલાહ લેવી પણ જરૂરી છે. હા, અને રહી વાત મિલકતની, તો જો તમે નક્કી કર્યું હશે એ તો તમે કરશો જ, પણ મારા હિસાબે તો મારી મિલકત તો તમે મતલબ મને મળી જ ગઈ છે. આટલા વખત સુધી હું ગરીબ જ કહેવાઉં બધી રીતે, તમે મળી ગયા એટલે મને મારી બધી મિલકત મળી ગઈ. કેટલો સંસ્કારી છે. હજી મિલકતની તો જરાય પણ લાલચ નથી અને બોલો. પણ કાકા હું તમને શું કહું કે એવું હોય ને તો હવે આ કામ આજકાલમાં જ પતાવી દો. ખોટી વાટ જોવીને લાંબુ ખેંચવું. આજકાલમાં નહીં, આજ અને અત્યારે જ પતાવી દઈએ. અરે તો સોનામાં સુગંધ ભરી જાય. હે, એક કામ કરો ને, વકીલને અહીંયા જ બોલાવી લો ને, એટલે બધું અહીંયા જ પતી જાય. જે ડોક્યુમેન્ટ્સ જોતા હોય ઘરમાં જ પડ્યા છે, બધું આપી દેવાય. હા, વકીલની હવે કાંઈ જરૂર નથી, કારણ કે મારે જે કરવાનું છે, શું કરવાનું છે એ નિર્ણય મેં લીધો છે, વકીલને થોડો લેવાનો. અચ્છા, એટલે પપ્પાએ કાગળિયા બનાવીને જ રાખી દીધા છે. હા, રેડી જ છે. પણ મને એ ખબર ના પડી કે આ વકીલની જરૂર નથી એવું કેમ? અરે આપણા ઘર મેળા ઘર પર્યાણનો મામલો છે, તો કાગળિયામાં તે બધું કમ્પ્લીટ કરીને તો આવ્યો છો, તો હવે વકીલની શું જરૂર છે? એમાં સહી સિક્કા કરવા પડે ને કાકા. સહી સિક્કા કરવા પડે. આ જયદીપના નામે કરશું તો તમારી પણ સહી જોઈશે ને એમાં કે ભાઈ તમે સ્વેચ્છાએ જયદીપને બધું આપ્યું છે એમ. અને અડધું રાજને આપવાના છે, એનું પણ અલગ ફાઇલ તો બનાવવી જ પડે ને. એ તો કાકા ક્યાં કાકાને કેમ અરે એમનો પ્રેમ છે આપણા માટે, લઈ લેવાનું. આ આશીર્વાદ કહેવાય. આ તો સારું, બસ તું કહે છે ને તો લઈ લો, બાકી મારી તો જરા પણ ઈચ્છા નથી હો. મેં નિર્ણય લઈ લીધો છે કે મારે આ મિલકત કોને કેટલા ભાગમાં આપવાની છે. અચ્છા, તો પછી હવે અમારે ક્યાં બોલવા જેવું છે? તમને જે ઠીક લાગે એ કરો, બીજું શું. હા, તો મારો નિર્ણય તમને મંજૂર રહેશે? કેમ નહીં, તમે અમારા વડીલ છો. બરાબર ને જયદીપ? હા, તમે જે કહો એ જ થવાનું હોય ને. જો કાકા અમને થોડું ઘણું ઓછું આપશો ને તો પણ ચાલશે. આ જયદીપભાઈને તમારે બધું દેવાનું થાય છે. ના ના, મારે તો બે દીકરા હરખા છે, બે આખ્યું હરખું. તો વાંધો નહીં, તો તમારા જેવા કોઈ કાકા નહીં મળે અહીંયા. હું તમને શું કહું, પણ તમે નિર્ણય કઈ રીતે લીધો છે એ જરા જણાવશો કે આ મિલકતનું શું કરવાનું છે, કઈ રીતે ભાગ પાડવાના છે? હા, જણાવો તો પડે જ ને, જણાવ્યા પછી જ તમારા કાળજે ટાઢક વળશે. મેં નિર્ણય લીધો છે, આમાં જે કાંઈ લખાણ છે મારી પ્રોપર્ટીનું એ બધી જ મિલકત હું દાનમાં આપી રહ્યો છું. શું દાનમાં? દાનમાં? દાનમાં મિલકતને દાનમાં આપવાની છે? પણ કેમ? નાલાયકો, તમને ખબર નહીં હોય કે જ્યારે તમે ચારે જણા વાત કરતા હતા ને તે આ તારો કાકો સાંભળી ગયો હતો. અરે હું આવું કપટ કરવાની જરૂર હતી, સીધે સીધું કીધું હોત ને તો આને તારે નાટક કરવા માટે અહીંયા બોલાવવાની જરૂર જ ન પડે, તારું જ હતું બધું. કોણ નાટક કરે છે? આ તમારો દીકરો જ છે. હા, કેવી વાત કરો છો કાકા તમે? આમાં તમને શું થઈ ગયું છે? તો હવે તમે છે ને બાયુ માણસ છો એટલે તમારા ઉપર હું હાથ નથી ઉપાડતો, એટલે મહેરબાની કરીને આ વિશે ન બોલો તો વધારે સારું. પણ આ બધી વાત મને કઈ સમજાતી નથી, તમે શું બોલો છો? તને નહીં સમજાય, મને સમજાઈ ગઈ છે બધી. તમારો પ્લાન શું હતો એ મારા મોઢેથી બોલવું પડશે. એટલે તમે બધું સાંભળી લીધું? હા, સાંભળી લીધું. એટલે તો તને કહું છું, આ નાટક કરવાની શું જરૂર હતી? મારે ક્યાં આગળ પાછળ કોઈ હતું? મારા ગયા પછી આ બધું તારું જ હતું. તે કીધું હોત ને
કે કાકા દાનમાં નથી આપવું, આ તમારો દીકરો બેઠો છે. તારું જ હતું. પણ એમાં કહેવાની શું જરૂર હોય? તમને જાતે ખબર ન પડે? બસ મારો ઘરનો વહીવટ મારે કેમ કરવો ને એ મને ખબર છે. હા, કે આ વહીવટ તમે આ રીતે કર્યો ને એટલે જ અમારે આ બધું કરવું પડ્યું. નહીં તો અમે કાંઈ બોલતે જ નહીં. જુઓ આમાં અમારી કોઈ ભૂલ નથી. અમે તો બસ એમના કહેવા પ્રમાણે અમારે જે કામ કરવાનું હતું એ અમે કર્યું. હા, તો પછી એડવાન્સમાં કેટલા આપ્યા છે? કંઈ નથી આપ્યું, એ જ કહું છું. હા, અમને આપવાનું છે ને આપી દો એટલે અમે જઈએ. થોડીક શાંતિ રાખો ને, મને વાત કરવા દો ને. જુઓ કાકા, હા તમે બધું અનાથ આશ્રમમાં દાન આપવાના હતા ને એટલે જ મારે આ રમત કરવી પડી કે એક દીકરો હોવા છતાં તમે મિલકત બધી દાનમાં આપી દો એ સારું ન કહેવાય. જો સાચું કહું ને તો હા હકીકત મારી ભૂલ છે, આવું ન કરવું જોઈએ. પણ શું કરું, હા તમારે કારણે જ મારે આવું કરવું પડ્યું. તમારી મિલકત તો મને આપી દેવી જોઈએ ને. એટલે આ ભૂપતભાઈનો સગો દીકરો નથી એમ? ના, એ મારો મિત્ર છે અને કલાકાર છે, બેઉ જણા સિરિયલોમાં અને ફિલ્મોમાં અને ડ્રામા કરે છે. તો એ બંનેને હું અહીંયા એના દીકરોને હો બનાવીને લાવ્યો એટલે કાકા બધી મિલકત એના નામે કરી દે અને પછી એ મને નામ ટ્રાન્સફર ઉપર કરી દે અને હું થોડીક પ્રોપર્ટી એને આપું. આવી રીતે અમારી ડીલ થઈ હતી. જો તને ભાઈ, કઈ શરમ આવે છે? તમે ટીવીમાં ને બધે એક્ટિંગ કરતા અહીંયા એક્ટિંગ કરવા માંડ્યા. તમારી એક્ટિંગ તો સારી હતી પણ તમને ભાન ન પડી કે જે દિવસે તે દિવસે ખબર પડશે શું થશે અને થોડા પૈસા માટે તમે વેચાઈ ગયા. અને થોડા પૈસા માટે? તમારી વહુ મને તો એમ તો દીકરી કરતા હવાઈ સેવા કરે છે મારે. પણ આજે મને ખબર પડી કે એને મનમાં શું લાલચ હતી. શું કાકા, સોરી અમારી ભૂલ થઈ ગઈ. મારે આવું ન કરવું જોઈએ પણ લાલચમાં આવી ગયો છું. આ તારી ભૂલ છે ને, માફીના લાયક નથી. શરમ કર. આવ્યો અનિતિના રૂપિયા લેવાના. એક મિનિટ, અમને છૂટા કરો ને પછી તમારા ઘરનો જે મામલો હોય ને એ પતાવજો. હા અમે અહીંયા રાખો ને અહીંયા હજી અરે પણ શું શાંતિ રાખીએ? અમે તો તમારું કામ કર્યું ને, અમે અમારી ઈમાનદારીથી અમારું કામ કર્યું ને. એ ઈમાનદારીના પૂછડા રોટલા ખવડાયા ને તને ને તારી બૈરીને નીકળો પછી અત્યારે. અરે શાંતિ રાખો ને તમે, હું વાત કરું છું ને એની હા જો સાથે. હું કહી દઉં છું, હા જયદીપના ખાતામાં છે ને પૈસા નાખી દેજો. અરે અને જો ના નાખીએ ને તો હું પોલીસ કેસ કરીશ કાયદેસર. એ ચલો હવે પહેલા તમે તમે બેઠા જે છો ભરાશો અહીંયા. પોલીસ કેસમાં ઊભા થો. એ ધ્યાન રાખજે. અરે પણ રાખો ને, તમે પોલીસ કેસ કરી દેશે તો તો એ ગુનામાં જ છે. પણ ભૂલ તો મારી છે ને. પણ જો કાકા please, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ગુનો તો તે કર્યો જ છે પણ એક આ બાપની લાગણીને તે દુભાવી છે ને એટલે હું તો તને ક્યારેય માફ નહીં કરું. અરે તે જુઓ કે બેટા કાકા તમે દાનમાં આપો છો તો મારે થોડીક જરૂર છે, શું હું ના પાડવાનો છું? ભૂપતભાઈ, એના કર્યા સામું ના જોશો તમે. એ તો છોકરું છે, એનાથી ભૂલ થઈ ગઈ હશે. મારી સામું જુઓ ને મારા છોકરાને માફ કરો. એની વતી હું માફી માંગુ છું તમારી ભાઈ. હું પણ માફી માંગુ છું. મને પણ માફ કરી દેજો. તમે મને મિલકત આપો કે ના આપો એનાથી કોઈ ફરક નથી પડતો. પણ સાચું કહું ને તો મેં તમારી સાથે રમત કરી છે એ બહુ ખોટું કર્યું. બની શકે તો મને માફ કરી દેજો. આ તમારો દીકરો હોત અને કદાચ કાંઈ ભૂલ કરી હોત તો તમે માફ ન કરી દેતે એને. સારું, પણ મારા શબ્દો યાદ રાખજે કે જીવનમાં ક્યારેય પણ લાલચમાં આવીને કોઈ સાથે આવી રમત તો રમતો નહીં.